મેળામાં પોપટ થઈ ગયો અમારી જોડે પોપટ. આજે જવાના છીએ આપણે વખતપરના મેળામાં. તો તમે મેળો ન જોયો હોય તો ફરજિયાત આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, બરોબર? તો ચાલો મિત્રો, આપણે મેળામાં જવા માટે નીકળવી ઘરેથી બહાર. હાલો તારે આપણે ઘરેથી નીકળી જાય, બરોબર? મોજ મેળામાં જાય છે, અહીંયા જાય કેવી મજા આવે છે. પણ મિત્રો મને એવું લાગે છે કે મેળામાં જઈને બહુ જ મજા આવશે. આ ભીમડુંગરીનો મેળો કહેવાય પોતે. ચાલો તારે આપણે ગોથલ ગામની અંદર પહોંચી જાય છે, બરોબર? તો તમે જોઈ લો, આમ વાતાવરણ તો મસ્ત દેખાય. મેળામાં જઈ અને કેવી મજા આવશે એ તો તમને ખબર હશે મિત્રો કે મેળામાં કેવી મજા આવે, બરોબર? તો મેળામાં કેવું છે ને કેવું નહીં તો મેળામાં જોવા માટે આમનામ વિડીયોમાં ટીંગાઈ રહ્યો. તમે જોઈ લો, આપણે ગોસલ ગામની અંદર પહોંચી જાય છીએ. તમે જોઈ લો, નાના ખાડા પણ થોડાક છે, પણ કઈ વાંધો નહીં. આપણે મોટરસાઇકલ કઈ એવા ખાડા બાડા નડતા નથી. તમે જોઈ લો, મોટરસાઇકલમાં મોજ મારતા ઘાટ જાય છે કે મેળો ઘાટ જમાવટ પાડી દે એ મેળામાં મોજ લેવી. સામે આવે છે ટ્રેક્ટર. હાલો તો મિત્રો, ફાઇનલી આપણે હાઈવે ઉપર પહોંચવાની તૈયારીમાં થઈ જશે અને આપણે પહોંચી જાય છે હાઈવે ઉપર, બરોબર છે? તો સામેથી આવે છે ભાઈ એક ટ્રક, તો બરોબર એને જવા દેવી પછી આપણે રોડ ક્રોસિંગ કરી. તો તમે જોઈ શકો છો, આથી મારા અંદરથી 2 કિલોમીટરની અંતરમાં આવેલો વખતપરનો મેળો. આ છે ગોવરની બોર્ડ આપણે ક્રોસ કરીને આપણે બીજી લાઈન ઉપરથી ચડી ગયા છીએ, બરોબર? તો આપણે સાયલા તરફ જવા માટે તૈયાર થઈ જાય છીએ, બરોબર? તો ચાલો મિત્રો, તો આપણે મેળામાં મોજ માણવાની છે અને બહુ અમે ખુશ થઈને જાય છે કે મેળામાં બહુ જ મજા આવશે, બહુ જ મજા આવશે. જાય છે ઘા કરે, બરોબર? નકર તડકો થઈ જાય છે અને મેળામાં રખડવાની મજા નહીં આવે. તમે જાય છે મેળામાં ઘા કરે. તમે જોઈ શકો છો, ભાવીના વાળ પણ ગોટે ઉડી રહ્યા છે. તમે જોઈ લો, એટલા ફાસ્ટ જાય છે કે પાણીથી ગાડીવાળા છીન કરતા સાઈડ કાપીને જતા રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે મેળામાં એન્ટર થવાની તૈયારીમાં થઈ જાય છે. તમે જોઈ લો, થોડા માણસો પણ દેખાવા મળી ગયા છે. તમે જોઈ લો, હે લાગે છે એવું તો મોટો જબરો વખતપરનો મેળો પ્રાણો. વખતપરનો યાની કે ભીમડુંગરીનો મેળો. કેટલું માણા સમજો, હજી રોડ ઉપર જ આટલું દેખાય. આ તો ખાલી હજી એન્ટ્રી થાય, તો મેળામાં અંદર કેટલું માણા છે. તો મિત્રો હાલો, આપણે ક્યાંક મોટરસાઇકલ મૂકે એ જગ્યા ગોતી અને મેળામાં જવાની તૈયારી કરી. તો મિત્રો તો આપણે આવતી સાલ તો ઓલા પેટ્રોલ પંપમાં મોટરસાઇકલ મૂક્યું તો આ ફેર અહીંયા કણે જ મૂક્યું, બરોબર? પેટ્રોલ પંપ વાળા ગાડી દે, પણ પેટ્રોલ પંપ વાળા ખબર ન થાય. પેટ્રોલ પંપ વાળા ચકમાં દઈ અને કાયા મોટરસાઇકલ મૂકી દે પેટ્રોલ પંપમાં, બરોબર? તો તમે જોઈ શકો છો કેટલું માણસો દેખાય, કેટલી ગાડી ફરતી બાજુ. તમે જોઈ લો, ઓહો કેટલો મેળો આમ જો. આ તો ફાઇનલી પેટ્રોલ પંપ પણ આવી જશે, બરોબર? તો પેટ્રોલ પંપ બાજુ વાળી અને આપણે ઈન પર ક્યાંક મોટરસાઇકલ ઘુસાવી દઈશું, બરોબર? અને મેળો તમે જોવો હોય લાગે છે તો ફૂલ મેળો જામ્યો હોય એમ. વાહ! તો મિત્રો તમે મેળો ન જોવા આવ્યા હોય તો વખતપરના મેળા આવજો. હાલો તો આપણે પેટ્રોલ પંપ પર ઘૂસી જાય તો પેટ્રોલ પંપ વાળો છે નહીં, સાનવાના આપણે મોટરસાઇકલ મૂકીને હાલો મેળામાં ઘરે. તો આપણે ફાઇનલી મિત્રો મેળામાં એન્ટ્રી થઈ જઈએ છીએ, બરોબર? હજી તો આ તો ખાલી અંદર ગયા છે. ભીમડુંગરીનો મેળો એની વખતપરનો કે ભીમડુંગરી. તમે તો અહીં કડે ભીમડુંગરી મેળો કેવી, બરોબર? ભીમડુંગરી મેળો આ ટીંકડિયા હતા ને ત્યારથી ને ત્યાં હાલીને મેળામાં આવતા હતા, બરોબર? તમે જોઈ લો, રમકડા ને તમે જુઓ. મને તો એવું લાગે કે મેળામાં જામો પડી ગયો, જામો. પણ થોડાક જ આગળ હાલ્યા હતા, અમારી જોડે પોપટ થઈ ગયો, પોપટ. પોલીસ વાળા ધોકે મેળો બંધ કરાવતા. શું એ તો નથી ખબર, પણ પોલીસ વાળા વખતનો મેળો ધોકે બંધ કરાવતા હતા. તો એને ઘૂસી ગયા, પણ પોલીસ વાળા તો મેળો બંધ કરાવતા, પણ તોય મેળો બંધ રહેતો નહોતો. પોલીસ વાળા સીના કારણે મેળો બંધ કરાવતા દીધા આપણને, બરોબર? પછી હવળે થોડુંક જાણશું આગળ કે તેના કારણે મેળો. પણ માણા તો તમે જો, મેળામાં માણા તો તૂટી વખતપરનો મેળો સમજો. આપણે દાંડું બનવા બેસી ગયા. તમે જોઈ લો, માણા જુઓ તમે આમ જો, માણા મેળામાં વખતપરનો મેળો માણા દેખાય સમજો. પણ તમે જોઈ લો મિત્રો, અને અમારી જોડે બહુ મિત્રો મોટો પોપટ થઈ ગયો. મેળા પાયા હતા તો પોલીસ વાળા ધોકે મેળો બંધ કરાવી નાખ્યો, બરોબર? તો અહીં કણે હવે રૂપિયાથી ફાયદો અને બરોબર બધું દુકાન બંધ કરાવી નાખી. તો ફાઇનલી આપણે તો પાછા નીકળી, બરોબર? ચાલો તાર ઘર ભેગીને ચાલો તારે આપણે રોડ અમે ચડી જાય છે, બરોબર? તો અમે સીધા જઈશું સાયલાથી. ભૂખ લાગી છે, બરોબર? અહીં કણે મેળામાં તો કંઈ ખવાય નહીં. મેળામાં ચેદુના પાણીપુરી ગમે ખાઈ, કેદુની બટાકા બહારથી મૂકી હોય આપણને કંઈ ખબર ન હોય. તો હાલો તારે આપણે સાયલા
વેચી ના થાય બરોબર. સાયલા જઈ અને કંઈ વિચારશું શું ખાઈશું બરોબર. હાલો તારે સાયલા પહોંચીને આપણે જો તો નાસ્તો બાસ્તો કરીને જઈ ઘરે. હાલો તારે ઘરે જવા માટે નીકળી જશે બરોબર. આ છે દાદરા બાપુ વાળો રસ્તો. તો મિત્રો મેળામાં તો પોપટ થઈ ગયો, મેળામાં તો જરાય ન મજા આવી, પણ હવે શું કરું તારે આ મોડો ડંપી ગયો બરોબર. મેળામાં તો જરાય ન મજા આવી, પણ જ્યાં હતા ત્યાં જ્યાં હતા પોપટ થઈ ગયો અમારી જોડે. શું કરવાનું? જેના કારણે શું રીઝન જોઈ તેવી મને વાત મળે છે કે પોલીસવાળાની પરમિશન નથી દીધી ને એવું બધું હતું, એટલે મેળો પોલીસવાળા બંધ કરાવતા નથી. તો પણ જેના કારણે બંધ કરાવતા પાકું એ તો અમને નથી ખબર. તો જે જોઈએ આપણે તો કંઈ લેવા દેવા નહીં, આપણે તો જે મેળાની મોજ માણીએ ને આવતા રહીએ. આ મેળો એવો જ છે હા બરોબર. ધડાધડી વાગે ન વાગે, મેળો આવે ક્યારે ન વાગે, એટલે જ ભીમડુંગરીનો મેળો કીધો. હાલત તો વયો જાય ને પૂરો. અને આ છે દાદરા બાપુની જગ્યા. તો મિત્રો દાદરા બાપુની જગ્યા પાસે પહોંચી જશે. તો ચારના થાકી વાગીને જુઓ તમે એને ઘરે જઈએ અને આરામ કરશું બરોબર. તો મિત્રો ફાઇનલી આપણે ડેમની પાસે પહોંચી જશે બરોબર. તો હાલો મિત્રો, તો આપણે મળશું બીજા વિડીયોમાં. આવજો.